જય માતાજી, જય મોટા ભાઈ, કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો અમારે બ્લોગ આમ નથી બનાવવાનો, બ્લોગમાં તમને આજ બધાને વિનંતી કરું છું અને કહેવાનું છે બધું. તો પણ અમારે ગંગુ વિયાણીથી તમને બધાને ખબર છે, અમારા વિડીયો કાયમી યુટ્યુબ ફેમિલી જોતા હશો એટલે. તો અમારી ગંગુ વિયાણી એનો પાવડર પણ બનાવવાનો હતો. ગોરધનભાઈ અમને ફોન કર્યો હતો અને ગોરધનભાઈ પણ ખીરું લેવા આવ્યા હતા. તો ખીરું લઈ જશે ને આ અમારા ઘરે જે કાંઈ બનાવ્યું એ બટકા પણ તમને બતાવ્યા ને બાફું એ પણ આમ તમને બતાવી દીધું ગરમ પાણીમાં જે બનાવ્યું હતું એ. તો એ રીતનું આઈને બનાવી નાખ્યું હતું ને પછી એને 2 દી સુધીને હુકાવવાનું હતું ને પછી પણ પાવડર બનાવવાનો હતો. એટલે પણ એને ઘરે મોકલાવી દીધું, કેમ કે અમને આવડતું નહોતું એટલે ગોરધનભાઈને દીધું. તો આગળ વિડીયોમાં બનાવી રહેજો એટલે અમને તમને બતાવી કેવી રીતનો પાવડર બનાવ્યો છે. એ ગોરધનભાઈએ જ પોતે બનાવ્યો છે. તો અમારા જ બ્લોગમાં ગોરધનભાઈ તમને બતાવશે હમણાં. તો પણ બધા આગળ અમને જેમ સપોર્ટ કરો છો એમ પણ આ વિડીયો શેર કરજો વધારે. એટલે પણ ઘણા બધા માણસો બીમારી હોય ને એને પણ રાગે આવી જાય. તો પણ એને કિડની ખરાબ થઈ ગઈ હોય, ફેફસા ખરાબ થઈ ગયા હોય, ડાયાબિટીસ હોય, એસિડિટી હોય અને બીજો ઘણો બધો 200 સુધીમાં રોગ હોય. 200 જેટલા રોગ હોય એમાં એ આ વસ્તુ કામ આપે છે. ગાયના ખીરુંનું આપણે જે પાવડર બનાવીએ એ બહુ 200 જેટલા રોગમાં કામ આપે છે એવું અમને વાતચીત થઈ હતી અમારા ભાઈ સાથે. એ વાત કરતા હતા. જો કે આપણને કોઈ વસ્તુનો ખ્યાલ નહોતો કે આમાં આ રીતે બનતું હોય. હા, આદિ સુધી તો પણ અમને નથી ખબર. તો હવે અમને ખબર પડી છે. તો હવે અમને ખબર પડી એટલે અમને એમ થયું કે ભાઈ ગમે માણસોને રાગે આવતું હોય તો આપણને તેમાં કાંઈ વાંધો નથી. અને ઘરનું માણસ વ્યક્તિ ગમે એ રીબાતું હોય તો બીજા બધા પરિવારનો હોય એ પણ બહુ દુઃખી હોય. તો એના પરિવારને એને જો માણસોને હાજુ થઈ જાય તો એનો પરિવારે રાજી થઈ જાય. એટલે જે પહેલું વેતરું ગાય હોય અને દેશી ગાય હોય ને એનું પહેલું જ ખીરું લેવાનું હોય. તો પણ તમારે કોઈને ગાય વિયાય અને પહેલું ખીરું હોય તો નાખી ન દેતા. અને આવી રીતે પાવડર બનાવજો અને કોઈને બીમારી હોય તો પણ એને આપજો અને સપોર્ટ એટલો કરજો અને બધાની મદદ કરજો. કેમ કે બધાને સારું થાય એમ પણ આપણને કાંઈ વાંધો નથી અને એના ઘરને સારું છે. તો બસ આપણે ગોરધનભાઈ તમને અમને બતાવવાના છે. તો ગોરધનભાઈ બતાવે એ રીતે તમારી રીતે મગજથી જોઈ લેજો કે ભાઈ આ રીતેથી આમ કર્યું છે. અને આની આગળ પહેલાં અમારો એક વિડીયો હતો એમાં જે કઈ રીતે ખીરું પાણી તપેલામાં નાખીને માથે સીબું ઢાંકી દીધું હતું ને તપેલામાં મૂકી દીધું હતું. એવી રીતની આમ બળી બનાવી ને એવી રીતનું બનાવી નાખ્યું હતું. અને થોડું હોય કે ઝાઝું હોય, જેટલું હોય એટલું. તમારે ઝાઝુ પાવડર બનાવવો હોય તો બધું નાખી દેવાનું, થોડું નખાય ને નાખી જ દેવાય. કેમ કે ઝાઝો થાય તો પણ બીજા કોકને દેવું હોય તો દેવા થાય. એટલે હાવ બગાડવું હોય એ કરતા દવામાં જતું હોય તો એ મદદ હારી. અને બીજા નંબરમાં કે એ કોઈ પણ વસ્તુ કે સવારમાં કે જેમાં પહેલા એટલે કે નવણા ખોટું નહીં, સવારમાં દૂધમાં 1 ચમચી નાખીને જ પીવાનું. નહીં, હા, દૂધમાં 1 ચમચી નાખીને પીવાનું. એટલે ગમે ડૉક્ટરે દવાખાનેથી રજા આપી દીધી હોય તોય પણ રાગે આવી જાય છે. એવું પણ અમે વાત સાંભળી છે અને ગોરધનભાઈ અમને કીધું છે ને ગોરધનભાઈ પણ બનાવ્યું છે. તો ગોરધનભાઈની એક ભાઈ બીમાર છે એની હાટું સ્પેશિયલ લઈ ગયા છે. એ પણ દવા ખૂબ લઈને થાકી ગયા છે એટલે એ અમારે પેલે ખીરું લેવા આવ્યા હતા. અને અમને એ વધારે પહેલેથી ઓળખવા માંડ્યા હતા અને અમારા વિડીયો જોઈને જ અમને એ ઓળખતા હતા. એટલે પણ એને અમને કીધું કે તમારી પહેલી વેતરી છે અને વિયા એટલે અમને ફોન કરજો. એટલે મેં એને ફોન કર્યો ને આવીને લઈ ગયા છે. અને અમે અમારા એ સંબંધી અને હગા થઈ ગયા છે. અને બેન કરી મહિને છે અને ભાઈ કરી મહિનો છે. એમ અમારે સંબંધી થઈ ગયા છે અને બસ અમારે આવરો છે અને હગા છે. હું એની બેન થઈ ગઈ છું, એ મારા ભાઈ થઈ ગયા છે. પણ આ તો વસ્તુ એવી છે જો કે ઈશ્વરનું માંગ ગમે તે આવે તો કોઈ આપણે તકલીફ જે કંઈ થવાનું હોય તો થાય. પણ આ વસ્તુ બનતી હોય તો સારું. આ તો થઈ જાય તો ગમે તે વસ્તુ શ્રદ્ધા વિશ્વાસથી કરવાનું હોય. તો બસ હાલો હમણાં તમને ગોરધનભાઈ બતાવે છે. તો હાલો એ તમને અમને બનાવી જો વિડીયોમાં ઠેઠ સુધી અને શેર પણ હબ કરજો એટલે વધીને આગળ માણસોને ખબર પડે અને એ પણ ખીરું નાખી ન દે અને એ આવી રીતે પાવડર બનાવી નાખે. તો બસ હાલો હમણાં તમને ગોરધનભાઈ બતાવી દે.
તો મિત્રો આપણે નૈનાબેનની પેલવેતરી ગાય વિયાણી હતી એને ખીરું લેવા આપણે ગયા હતા પાવડર બનાવવા માટે. તો પાવડર તો તરત ને તરત તો બને નહીં અને આપણે 2 દિવસ આને સૂકવવો પડે. જો આવી રીતનું સૂકલાવું થઈ ગયું અને હવે આપણે મિક્સરમાં પાવડર બનાવવાના છીએ. અને આ પાવડર ઘણા બધા રોગમાં કામ કરે છે. કોઈને ગા વિયાય પેલવતરી અને પહેલું ખીરું લઈ અને આવો પાવડર ગમે એને સેવા માટે આપજો અને સેવા કરજો મિત્રો. અને જો આ મેં પાવડર બનાવી છે અને ઘણા બધા કેન્સર બીમારી હોય કે અથવા ડાયાબિટીસ હોય કે ગમે એને આ પાવડર કામ કરે છે. તો પેલવેતરી ગાયનું ખીરું કોઈ નાખી ન દેતા અને ગમે એને સેવા માટે આપજો એવી મારી નમ્ર વિનંતી છે. વિડીયો આખો જોજો. જો આવી રીતનો આ પાવડર બની જાય અને આને દૂધ સાથે લેવાથી ગમે એ બીમારીમાં બહુ ઉર્જા આવે છે અને જલ્દી રાગે આવી જાય છે. આ તાકાત જ આની પેલવેતરી ગાયની એટલી હોય છે. તો આવા વિડીયો બધાને વધુ શેર કરો, બધાને આવી માહિતી મળતી રહે. જો તમને ગમે તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.